હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી બધા મિત્રોને. મિત્રો, આજે આપણે સિંગલ કટ તૈયાર હીરા અત્યારે માર્કેટની અંદર જેવા ભાવે માગે છે તમને દેખાડવાના છે હીરા, અને ભાવની પણ વાત કરવાની છે કે અત્યારે માર્કેટની અંદર કેવો માહોલ છે અને કઈ રીતના હીરા માગે છે આપણા હીરા. કારણ કે માર્કેટની અંદર હું જઈને આવ્યો મિત્રો. જો શુક્રવારે બોટાદ માર્કેટની અંદર આપણે જાવીએ છીએ દર વારે અને જોયું છે કઈ રીતનું માર્કેટ ચાલે છે. આપણે તો મિત્રો રજાયું ચાલે છે, પણ હીરા આપણા તૈયાર પડ્યા છે, માલ ઘણો બધો ભેગો થયો છે. તો કઈ રીતના માર્કેટની અંદર માહોલ છે આજે તમને દેખાડીશ અને ભાવ પણ કહીશ મિત્રો. બધા હીરાનો મિત્રો એક હરખો ભાવ કોઈ હોતો નથી. ખાસ તમારે બધાને ધ્યાન રાખ્યું, જેમ બને એમ તમને મારા હીરા જેમ માગે છે અને એવા હીરા છે, અને મારે ક્યાં પડે છે એ વાત કરી અને તમને દેખાડીશ પણ હીરા અને કે કઈ રીતે માગે છે. પણ તમારે કોઈને મિત્રો એવું ન રાખવું બધાને એ હીરા એક હરખા ન હોય. પેરોટી વાઇઝ કલર આપણે તમને હું કેમેરામાંથી દેખાડતો હોય, જે ફોનના કેમેરામાંથી તમને હું દેખાડતો હોય હીરા, તો આની અંદર કદાચ પેરોટી સારી પણ દેખાતી હોય અને વીક પણ દેખાતી હોય. હીરા તૈયાર જ્યારે ઘોડે મૂકીને હીરા જોવે ને ત્યારે જ સાચો આઈડિયો આવે છે મિત્રો હીરાનો. એટલે તમારે પાછું ફિક્સ ન માની તમે અનુમાન અને આઈડિયો લગાવી શકો કે કઈ રીતનું આ હીરા દેખાય છે અને કઈ રીતનો માહોલ હશે. પાછું બધાને એમ થાય કે ધરમસિંહભાઈને તો હીરા સારા છે અને વીક માગે છે, ઓછા ભાવે માગે છે. તમને કદાચ એવું આગું પાછું અનુમાન ન લગાવતા, તમારે ખાલી જોવાનું. કારણ કે પાકું રિઝલ્ટ ન આવે કોઈ દી. અત્યારે વાડીમાં જોવે ને તો જ પાકું રિઝલ્ટ આવે છે મિત્રો. તો તમે કન્ટિન્યુ બને રહેજો અને જોતા રહેજો, કારણ કે તમને એ હીરા દેખાડી દઉં કઈ રીતના આપણા હીરા છે. મિત્રો, આપણા આ તમે હીરા જોઈ શકો છો. કલર સિંગલ કટની અંદર લાલ કલર, લીલા શેડ જેવો મિત્રો હીરો આવ્યો છે. જે હીરા આપણા માગે છે એ તમને વાત કરી કે કેટલા ભાવે હીરા તૈયાર આપણા સિંગલ કટના હીરા માગે છે. તમે આ હીરા પહેલાં જુઓ અને તમને પહેલાં મેં હીરા દેખાડી દઉં મિત્રો. આ હીરા મિત્રો આપણા હીરા 5000 અંદર માગે છે, 5000 પૂરા નહીં. અને 15 દી પહેલાં તો 5000ની આ હીરાની પટ્ટી મારી હતી અને આપણે 6000 હીરા પડ્યા હતા મિત્રો. આ હીરા મેં કીધું 6000 પડ્યા, પણ 5150 લેવા હતા ત્યારે આજથી 15 દી પહેલાં 5100 રૂપિયા લઈ લેવી કેરેટ. અને મિત્રો બોટાદ માર્કેટની અંદર તમને વાત કરી તો આપણા પાસે 23% કેરેટ હીરાએ 23% આપણું જે ટકાવારી કપાય છે. ઘણા બધાને નથી ખબર હોતી તો એ પણ આપણે વાત કરી દઈએ. તો મિત્રો 5100 હીરા માગતા હતા અને પછી આપણે પાછા લીધા અને અત્યારે ચડાયા ને મિત્રો તો 5000 પણ નથી લેવા મિત્રો. 4700 હીરા માગતા હતા હીરા આપણા અત્યારે હાલ માર્કેટમાં. ગયા વીકનાથી હું જઈને આવ્યો આ અઠવાડિયે શુક્રવારે, તો કે 4700 લેવા છે. પણ મેં કીધું પહેલાં તો મારે આવી રીતે માગતા હતા, પણ એ બધો સમય કે વહી ગયો. લો મિત્રો, મંદી વધી જાય એ સમય વયો ગયો. માગતા ત્યારે માગતા, પણ હવે નહીં, હવે એ ભાવે પણ નથી લેવા. તો તમે વિચાર કરો, આ હીરા વેચ્યું તો આપણું શું થાય મિત્રો. હીરા મારે 6200 મિત્રો પડે છે. 4P કામ છે, પણ શેડ થોડો ઘાંટો આવ્યો છે એટલે એના હિસાબે. પણ હીરા આપણે મિત્રો વેચવાના હતા, પણ મેં કે 5500 રૂપિયા થાય ને તો પણ હું હીરા વેચી દે. પણ હીરા બહુ અંદર માગ્યા અને આમાં આપણે નુકસાની જાય છે. તમને એમ થાય ધરમસિંહભાઈ રજાયું પાડી, પણ મિત્રો રજાયું એટલે પાડવી પડે. હીરા આવા સારા હીરા બનાવી સારા કટની અંદર બધી ધ્યાન રાખીને તમે બનાવો તો પણ નુકસાની જાતી હોય તો આપણે શું કરવાનું મિત્રો. એટલે આ કંઈક આવી રીતનો શેડ હતો, લાલ લીલો શેડ ટાઈપનો છે અને 4P કામ અને હીરા સારા છે. એકદમ પેરોટી તો સારી જ દેખાય છે મિત્રો. પણ માર્કેટ એટલું બધું ડાઉન છે ને એટલે હીરા આપણા નથી માગતા. પછી તમને બીજા હીરા છે એ પણ હું દેખાડી દઉં મિત્રો. કન્ટિન્યુ તમે બન્યા રહેજો ને જોતા રહેજો. મિત્રો તમે જોતા છો કે આ શું દેખાડ્યું ધરમજીભાઈ, પણ આ આપણું હીરાનું લોટ છે પેકેટ. આની અંદર હીરા નાખેલા છે. તમને દેખાડી દઉં કે મિત્રો જ્યારે આપણે હીરા માગતા હોય ને ત્યારે આપણે લોટની આવી હાલત હોય. તમે જુઓ, આ આપણું સીલ મારેલું પટ્ટી મારેલું છે કે હીરાને કઈ રીતનું હીરાનું સીલ હોય તમને દેખાડી દઉં. તો તમે જુઓ, આ આપણો ભાવ હતો હીરાનો એ પણ દેખાડી દઉં. 8500 કહી અને હીરા આપણે ચડાવ્યા હતા મિત્રો. શેડ કલર છે તમે જુઓ. અને આ માગ્યા ક્યાંથી? આ 5500 રૂપિયા હીરા માગતા હતા અને 19 કેરેટ અને ઉપર આપણું વજન હતું.
પછી મિત્રો આ આપણી સેલી ઓફર તમે જુઓ 6190 રૂપિયા, 6190 રૂપિયા. આ પણ શેડ છે, શેડ કલર છે પણ સારો કલર છે. અને મિત્રો 7200 મને મૂળગામાં પડે છે. તમે માનો 1000 રૂપિયા અંદર માગે છે. 1000 રૂપિયામાં તો મિત્રો આપણા થાળી વાટકા ખકડે, સમજ્યા? આપણે એટલે નુકસાની જાય, થાળી વાટકા ખકડે આપણા ઘરે, ખાવાના પણ ન રહે અને નુકસાની જાય જાયજી. એટલે તમને પહેલાં આ રીતનું આપણે લોટ દેખાડી દઉં અને હવે તમે જોતા રહીજો. તમને દેખાડવા જે આપણે હીરા હવે દેખાડી દઈએ. મિત્રો આવી ગયા છે આપણા 7200 વાળા હીરા શેડ કલર, જે તમને લોટિયું દેખાડ્યું મેં. હવે આપણે તમે જુઓ હીરા કે કઈ રીતના આપણા હીરા છે. આની પહેલાં દેખાડતો મિત્રો કલર એ રહ્યો ને એ લીલો અને લાલ એવો એ ટાઈપનો કલર હતો. અને આ આપણો સારો શેડ અને વ્હાઇટને ટચ, વ્હાઇટ હારે ભળી જાય ને મિત્રો, એ ટાઈપનો આપણો કલર આ કહેવાય. તમે જુઓ આની અંદર વ્હાઇટની પણ ટકાવારી છે, શેડ પણ છે, પણ થોડુંક કસર પડે છે ને મિત્રો. આ આપણે 4P કામ જ છે, ટુ ઇન ઘાટના હીરા છે ને મિત્રો, એ આપણે હવે નથી બનાવ્યા. પણ હીરા આમને લેવા નથી માર્કેટવાળાની, પાણીમાં બેસી ગયા બધા હીરા માર્કેટ વ્યાપારીઓ. મિત્રો હીરા આપણા બહુ સસ્તા માગે, હીરા વેચીએ તો નુકસાની જાય. તમને ત્યારે હીરા દેખાડી દઉં અને ભાવ પણ કહી દઉં કે હાલ માર્કેટમાં કેવા હાલ છે. અત્યારે હાલત કેવી છે માર્કેટની તાજી મિત્રો, કે 5મા મહિનાની અંદર 2024 કે કેવી રીતના હીરા માગે છે. ઘણા બધા આપણા ભાવના વિડીયો બનાવ્યા તો તમે જોતા છો. એ વખતે આ હીરા આપણા પહેલાંના માર્કેટમાં જ્યારે 2022ની અંદર મિત્રો અને 8000 રૂપિયા આવી જતા. કેટલા? અત્યારે આ હીરાના આપણે કહું 6200 પાછા આવ્યા. તમે જોયું ને, તમને સીલ પણ મેં દેખાડ્યું, સેલી ઓફર પણ દેખાડી કે કઈ રીતના હું હીરા પાછા લાવ્યો. અને 7200 મિત્રો મારે વેચવાના હતા, હું 7000 પણ વેચી દે. પણ હીરા માગતા નથી હરખા, તો આપણે કઈ રીતે વેચી શકીએ? અને મિત્રો હીરા પડે જ નહીં. હીરાને આપણે પાડવા હોય સસ્તા તો કઈ રીતે પાડવી? આથી સારા હીરા, આ હીરાને આપણે સસ્તા આપણે પાડી શકીએ નહીં. બને એટલા સસ્તા હીરા લીધા હતા અને કામ વજનમાં પણ ધ્યાન રાખ્યું હતું. પણ મંદીનો એવો માહોલ છે, એમને આ હીરા નથી પહોંચતા, નથી લેતા મિત્રો. એટલે કારણ કે એમને મંદી નડતી છે મિત્રો કે આ હીરા ન લીધા એમને. પણ વાંધો નહીં, બીજા હીરા આપણે હળવળા બનાવીને ભાવ ઓછા કરી અને પછી આપણે બીજા હીરામાં બનાવીને નાખશું અને રેન્જમાં કદાચ પાછા લાવશું. ગયું જેટલા બનેલા પાછા પાડશું, કદાચ માગે તો હીરા, અને પછી વેચશું. નકર મિત્રો છેલ્લા પૈસા તોડીને વેચવા પડે હીરાને. શું કરવું તારે? માર્કેટની હાલત જ એવી છે. પણ સુધરી જાય છે મિત્રો, ચોમાસું નહીં સુધરે. માર્કેટમાં માણસો ઘટે અને પછી વેપારીને પણ હીરા લેવાના હોય તો વેપારી ક્યાં જાય છે? હીરા લેશે જ નહીં. આપણી વગર એમનો ધંધો નથી હાલવાનો. એટલે આ ટાઈપના કંઈક હીરા હતા. તમે સિંગલ કટની અંદર હીરા જોયા, લાલ લીલો શેડ હતો અને વ્હાઇટ શેડ કહેવાય, અને પાણી શેડ, વ્હાઇટને ટચ તમે જુઓ. આ ટાઈપના કંઈક આમાં થોડાક વધુ લીલા દેખાય છે મિત્રો, એમના સારા દેખાય. પણ લાઇટ મારી એ રીતની છે ને તમને એ રીતનું આપણું દેખાય છે. પણ મિત્રો કોડીની અંદર મેં તમને જેમ આગળ કીધું એમ કે પાકું રિઝલ્ટ તમારે ન આવે, તમે આઈડિયાનું અનુમાન લગાવી શકો કે આ રીતનો હશે કદાચ શેડ. એટલે ખાસ બને એટલું મહેનત કરી અને તમને દેખાડવા હું કરું છું. એને તમને ભાવ પણ સમજાણા છે. આજે શેડ કલર, લીલો કલર અને આવા ટાઈપના મેં તમને હીરા દેખાડ્યા. આપણે માર્કેટની અંદર બીજા હીરા જો સીલમાં છે. સીલમાં એટલે મિત્રો ઓફર છે ને મંગાય છે. ઘણા બધા પૂછે સીલ એટલે શું હીરાનું, પણ હીરાને જ્યારે પટ્ટી મારે એટલે લગભગ સીલમાં છે અને માગે છે. પણ મિત્રો એ હીરા આપણે આવ્યું છે, વ્હાઇટ હીરા છે અને બીજા હલકા છે 3000ની રેન્જના. સિંગલ કટને 3000ની રેન્જના હીરા છે અને વ્હાઇટ હીરા પણ છે જે 10-11 હજારની રેન્જ છે મિત્રો. એ હીરા આવી જશે. જો વેચાઈ જાય તો ભલે, અને જો પાછા લાવું તો તમને એ હીરા પણ હું દેખાડીશ મિત્રો. જે માર્કેટને આધીન ભાવ આપણે કહેતા હોય છે, અવારનવાર અલગ અલગ તમને હીરા અને ભાવ હું દેખાડું છું. કારણ કે જે માર્કેટમાં હાલતા હોય ને એ પ્રકારના ભાવ આપણે દેખાડીએ છીએ. આમ તો આગળ એક વિડીયો મેં કહ્યું હતું કે હે નક્કી નહીં મિત્રો, આપણું પણ કંટાળી ગયા હતા મિત્રો ખૂબ. પણ પાછો હીરા પાછા આવ્યા અને પાછું એમ થયું કે લાવો મિત્રોને હીરા દેખાડો અને ભાવ પણ કહું કે માર્કેટની આ પોઝિશન છે ને આવી રીતના આપણે હીરા માંગે છે. તો કંઈક મારા મિત્રો બધા તેમ બધા જોઈશું અને કંઈક તમને આઈડિયો અને અનુભવ થઈ છે કે આ રીતનું માર્કેટ બધું ચાલે છે મિત્રો. અને અવારનવાર આવા સારા વિડીયો તમારે ભાવ સાથે જોવાના હોય મિત્રો
કન્ટિન્યુ હીરા સાથે તમે બનેલા હોય અને જોતા જ હોય તો ચેનલમાં તમે નવા હોય ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે બધાએ ભાવ આપીએ છીએ, બને ત્યાં સુધીમાં સાચું અને સચોટ જણાવવાની વાત કરવી છે મિત્રો. બાકી આપણે બીજું કોઈ વસ્તુ તો આપણે નથી નાખતા, જેમ બને એ ઓફિસનો વિડીયો નાખ્યો જ્યારે આપણે કરા પડ્યા, પણ મિત્રો જ્યારે બોટાદ માર્કેટમાં ગયો ને કરા પડ્યા તો મેં કીધું લાવો મિત્રોને દેખાડું. એટલે આ રીતના કંઈક ભાવતાવ ચાલે છે અને આવી રીતનું કંઈક માર્કેટ ચાલે છે. અને આવા સારા સારા વિડીયો જોવા માટે તમે ધરમસિંહ ડાયમંડ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને સપોર્ટ કરજો, વધુ વધુ શેર પણ કરજો મિત્રો, એટલે બીજાને પણ ભાવ આપણા મળી રહે મિત્રો. અને આ રીતે કંઈક માર્કેટની માહિતી હતી. બધા મિત્રોને ધરમસિંહભાઈના દિલથી જય માતાજી.